ભરૂચના આમોદનગરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ વિસર્જનનું સમાપન કરવામાં આવ્યું। આમોદનગરમાં ગણપતિ વિસર્જન યાત્રા નીકળવાની હોય તે સંદર્ભે આમોદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો, જેમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી આમોદ પોલીસે ઘરે પગે રહી પોતાની ફરજ બજાવી હતી। આમોદના તિલક મેદાન ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા આવી પહોંચતા ડીવાયએસપી મિલન મોદી, આમોદના પીઆઈ કરમંટિયા, આમોદના પીએસઆઈ અસવાર તેમજ પોલીસ સ્ટાફ સહિતનો કાફલો હાજર રહ્યો હતો। જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના સૂચનોથી આમોદ વિસર્જન યાત્રાની સંપૂર્ણ બંદોબસ્તની કામગીરી ડીવાયએસપી મિલન મોદીને આપવામાં આવી હતી। ગત રોજ ગણપતિ વિસર્જન યાત્રા શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થઈ હતી, જેમાં આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ઘરે પગે રહી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો, જે અંગે બંદોબસ્તની ચકાસણી કરવા વિસર્જન યાત્રા વેળા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડા પણ આમોદના તિલક મેદાન ખાતે આવી પહોંચ્યા હતા। જ્યારે આમોદ નગરપાલિકા પ્રમુખે ગણપતિ વિસર્જન યાત્રા સુખમય વાતાવરણમાં પૂર્ણ થતાં આમોદના લોકો તેમજ ગણેશ પંડાલના આયોજકો તેમજ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ફરજ બજાવતા આમોદ પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લાના આમોદ શહેર ખાતે ગણપતિ વિસર્જનના ભાગરૂપે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એક ડીવાયએસપી, 3 પીઆઈ, 12 પીએસઆઈ અને એક એસઆરપીની કંપની કુલ મળીને 300 પોલીસ જવાનો સાથે બંદોબસ્તનું આયોજન કરેલું હતું અને અત્યારે આ વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે અને આ માટે હું આમોદ શહેરની જનતા અને આગેવાનોનો ભરૂચ પોલીસ વતી આભાર માનું છું।